નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે માંડવી તાલુકાના કોડાઈ વિસ્તારમાં દરોડો પાડી આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 1,59,000ની કિંમતનો દારૂ અને ટેમ્પા સહિત કુલ 11,62,000નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે. કોડાઈ વિસ્તારમાં રહેતો ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈ પોતાના આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કોડાઈથી માંડવી તરફ જવાનો છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આઈસર ટેમ્પાને ઝડપી લીધો હતો. ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 143 બોટલ, અલગ અલગ કંપનીના 240 બિયર ટીન અને 180 mlના 196 ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹1,57,138 થાય છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 10 લાખનો આઈસર ટેમ્પો અને મોબાઈલ જપ્ત કર્યો છે. પોલીસે ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી શિવમ જાદવ હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોડાઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના રાયધણ પર ગામે ગઈકાલે રાત્રે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. બાઇક ચલાવવાની બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયધણ પર ગામે કેટલાક યુવાનો બેઠા હતા. તે દરમિયાન વરનોરા ગામના કેટલાક શખ્સો બાઇક લઈને ત્યાંથી પસાર થયા હતા. આ સમયે સ્પીડમાં બાઇક ચલાવવા અને સામસામે જોવાની બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. વાત વણસતા બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. મુખ્ય વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો. બનાવની જાણ થતાં જ માધાપર પોલીસ અને આસપાસના પોલીસ ડિવિઝનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તોફાની ટોળાને વિખેરવા અને મામલો શાંત કરાવવા પહોંચેલી પોલીસની ટીમ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈ મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો રાયધણ પર ગામે પહોંચી ગયો હતો. રાત્રિ દરમિયાન પોલીસે સમગ્ર ગામમાં કંટ્રોલ મેળવી લીધો હતો અને હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ બંને ગામોમાં શાંતિ છવાયેલી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જીકેમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બપોર સુધીમાં માધાપર પોલીસમાં એક પક્ષે રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તો સામેના પક્ષ પણ ફરિયાદ નોંધાય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે માધાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાયધણ પર ગામના દર્શન બરાડિયાએ માધાપર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં જણાવ્યા મુજબ આરોપી નાના વરનોરા ગામના સલીમ મામદ મોખા, સબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા અને અબ્બાસ મહમદ મોખા, સમીર અબ્દુલ મમણ, રજાક સિદ્દીક મેર, ફિરોઝ રજાક મમણ, સુએબ સિદ્દીક મોખા, અમન કરીમ મમણ, અકરમ જુસબ મમણ, મજીદ ઇબ્રાહિમ કેવર, હનીફ રમજુ કેવર, હનીફ અજીજ મમણ, ઉમર અજીજ મમણ, રેહાન હનીફ ખલીફા, ઇબ્રાહિમ મામદ મમણ, દાઉદ ઇબ્રાહિમ કેવર, એજાજ ઉમર મેર, સમીર અજીજ મમણ, અફતાબ હનીફ કેવર, આમદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર, મામદ લાખા મોખા તેમજ 5 થી 7 અન્ય અજાણા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સામે કેમ જુએ છે તેમ કહી હુમલો કર્યો હતો, જે બાબતે માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ બાદ સોશિયલ મીડિયા પર ઘટનાને લઈ અનેક પ્રકારની અફવાઓ વહેતી થઈ હતી, જેને લઈને પોલીસે સ્પષ્ટતા કરી છે કે લોકોએ આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને શાંતિ જાળવી રાખવી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. રાપર તાલુકાના કુવાતા ગામે રૂપિયા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનનું મોત નિપજતા ગાગોદર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કુવાતા ગામના રહેવાસી મનસુખ ભાણાભાઈ કેલતીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સાથે અગાઉથી રૂપિયા બાબતે બોલાચાલી ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ અનુસાર આરોપીએ મનસુખ પર લાકડાના ધારિયાવાળા બળતણના કાપવાના સાધન વડે હુમલો કરી શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનામાં મનસુખને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ ગાગોદર પોલીસના પીએસઆઈ એમજે કુંડા ચલાવી રહ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંજારના દલવાડી વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં તસ્કરોએ રાત્રિના સમયે તાળા તોડી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 4,08,683ની માલમત્તા ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ દલવાડી વાડી વિસ્તારમાં રહેતા વિશાલ પરમસિંહભાઈ ફળિયા પરિવાર સાથે બહાર ગયા હતા. દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ 70,000ની રોકડ રકમની ચોરી કરી હતી. બનાવની જાણ થતાં અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે અજાણ્યા ચોર સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી પકડાયો નથી અને પોલીસે ચોરોને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ અંજાર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ પોલીસના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે પીજીવીસીએલ સાથે સંયુક્ત કાર્યવાહી કરી એનડીપીએસ, ચીટિંગ અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા જાણીતા આરોપીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. કોમ્બિંગ દરમિયાન 4 ગુનેગારોના રહેણાંક મકાનોમાં ગેરકાયદે વીજ કનેક્શનનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા તાત્કાલિક કનેક્શન કાપી કુલ ₹3,80,000નો વીજ દંડ ફટકારવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 આરોપીઓના મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણો મળી આવ્યા હતા. ત્યારબાદ વીજ પુરવઠો બંધ કરી ઉપયોગમાં લેવાયેલા વીજ સાધનોની નોંધ લઈને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ સબીર ઉર્ફે પીચુ શેખને 2,25,000, મોહમ્મદ ઉર્ફે પોપટ શેખને 1 લાખ, અબ્બાસ ઇબ્રાહીમ શેખને 40,000 અને અસલમ ઉર્ફે મુંડી શેખને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અંજાર પોલીસ અને પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે આવનારા સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. કચ્છના પ્રવેશદ્વાર સમાન કચ્છ મોરબી હાઈવે પર સુરજબારી નજીક એક ગંભીર અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સામખિયાળી તરફ આવી રહેલી એક ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેના પરિણામે હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અને આશરે 1 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સુરજબારી ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ચાલકને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. મુન્દ્રા બંદરગાહ પર પહોંચેલા એક શંકાસ્પદ માલવાહક જહાજની તલાશી લેતા તેમાંથી 115 કિલોગ્રામ અત્યંત પ્રતિબંધિત કોકેન મળી આવતા સુરક્ષા એજન્સી ચોંકી ઉઠી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત અંદાજે 1,150 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે, જે ભારતમાં દરિયાઈ માર્ગે પકડાયેલી ડ્રગ્સની સૌથી મોટી ખેપ માનવામાં આવે છે. એમવી યુરોપ નામનું આ માલવાહક જહાજ બ્રાઝિલથી રવાના થયું હતું અને 196 દિવસના લાંબા પ્રવાસ દરમિયાન 7 દેશોના 23 બંદરગાહ પર રોકાયું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા લાંબા સમયગાળા દરમિયાન અને અનેક દેશોની સુરક્ષા તપાસમાંથી પસાર થવા છતાં જહાજના મોટર રૂમમાં છુપાવવામાં આવેલી આ ડ્રગ્સની ખેપ કોઈને નજરે ચડી ન હતી. એટીએસના અધિકારીઓના મતે આ જહાજનું આયોજનબદ્ધ રીતે અનેક દેશોમાંથી પસાર થવું તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની ખૂબ જ ચતુર અને ગૂઢ વ્યૂહરચનાનો હિસ્સો હોઈ શકે છે. ગુજરાત એટીએસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અંગેની બાતમી ગત વર્ષે મે મહિનામાં જ મળી ગઈ હતી, જ્યારે આ માદક પદાર્થોને પેક કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. શિપિંગ રેકોર્ડ તપાસતા જણાયું કે 11 નવેમ્બર 2025ના રોજ આ જહાજ સૌપ્રથમ બ્રાઝિલના સાઓ વિસેન્ટ બંદરગાહ પર લાંગર્યું હતું. ત્યારબાદ તે પન્નામા નહેર થઈને અર્જેન્ટિના, ઉરુગ્વે, બહામાસ, ડોમિનિકન રિપબ્લિક અને અમેરિકાના વિવિધ બંદરગાહો પર ફર્યું હતું. કુલ 40 જેટલા સ્થળોએ લંગર નાખ્યા બાદ આખરે આ જહાજ 19 મેના રોજ મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરગાહ પર પહોંચ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાનના પોર્ટ કાસિમ થઈને 26 મેના રોજ મુન્દ્રા બંદરગાહ પર આવી પહોંચ્યું હતું. તપાસ એજન્સીઓને પ્રબળ આશંકા છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ભારતને એક મુખ્ય વિતરણ કેન્દ્ર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ તરીકે ઉપયોગ કરવા માંગતા હતા. હાલમાં એટીએસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કોકેનનો જથ્થો ભારતના માર્ગે અન્ય દેશોમાં મોકલવાની યોજના હતી કે પછી સ્થાનિક સ્તરે તેને ખપાવવાનો ઈરાદો હતો. સુરક્ષા એજન્સીઓની સતત દેખરેખ અને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીએ ડ્રગ્સ માફિયાઓની આખી યોજના પર પાણી ફેરવી દીધું છે.
અને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની મજબૂતીને ફરી એકવાર સાબિત કરી દીધી છે. ગુજરાત એટીએસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અંગેના મજબૂત પુરાવા અને બાતમી ગત વર્ષે મે મહિનામાં જ મળી ગઈ હતી. જે સમયે આ ડ્રગ્સને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે મોકલવા માટે પેક કરવામાં આવી રહ્યા હતા, ત્યારથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. લાંબા સમય સુધી એજન્સીઓ જહાજના પ્રવાસ અને તેની શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખીને બેઠી હતી, જેના પરિણામે જ અંતિમ સમયે આ ખેપને પકડાવી શક્ય બની હતી. 196 દિવસના આ પ્રવાસમાં એમવી યુરોપ જહાજે 7 દેશોના 23 બંદરગાહો અને કુલ 40 જેટલા સ્થળોએ લંગર નાખ્યા હતા. 11 નવેમ્બર 2025ના રોજ બ્રાઝિલના સાઓ વિસેન્ટેથી શરૂ થયેલી આ સફર આર્જેન્ટિના, ઉરુગ્વે, પનામા નહેર, બહામાસ, ડોમિનિકન રિપબ્લિક અને અમેરિકાના પૂર્વી તટ સુધી પહોંચી હતી. આટલા લાંબા રૂટ બાદ 19 મેના રોજ તે મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરગાહ પહોંચ્યું. ત્યારબાદ 22 મેના રોજ પાકિસ્તાનના પોર્ટ કાસિમ અને અંતે 26 મેના રોજ મુન્દ્રા બંદરગાહ પર આવીને તે એજન્સીઓના સકંજામાં આવી ગયું હતું. મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે કચ્છ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. ત્યારે આજે સવારથી જ કચ્છના વિવિધ વિસ્તારોમાં ધૂળિયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ 15 થી 25 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, જેની ગતિ ક્યારેક 30 કિલોમીટર સુધી પણ પહોંચી જાય છે. તેજ પવનને કારણે આકાશમાં વાદળોની અવરજવર પણ જોવા મળી છે. આજે સવારથી પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. પવનની ગતિ તેજ રહેવાને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે બપોરે જે તીવ્ર ગરમીનો અહેસાસ થતો હતો તેમાં હાલ રાહત અનુભવાઈ રહી છે. ભુજમાં મહત્તમ પારો 35 ડિગ્રી અને અંજાર ગાંધીધામ પંથકમાં 37 ડિગ્રીની આસપાસ રહ્યો છે. જોકે તાપમાન ઘટ્યું હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 થી 90% જેટલું ઊંચું રહેતા અને લઘુત્તમ પારો 28 થી 30 ડિગ્રી વચ્ચે સ્થિર રહેતા લોકો બફારાથી ભારે પરેશાન થયા છે. હવામાં રહેલા ભેજ અને બફારાને કારણે જનજીવન પરસેવે રેબઝેબ થઈ ગયું છે અને લોકો અકળામણ અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ 31 મે થી 4 જૂન દરમિયાન કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી દિવસોમાં પવનનું જોર યથાવત રહેવાની સાથે વરસાદી ગતિવિધિઓ વધુ વેગીલી બનશે તેવી પ્રબળ શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. હાલ તો પવનની ગતિ અને આકાશમાં છવાયેલા વાદળો વચ્ચે કચ્છવાસીઓ મેઘરાજાના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આજથી 2 દિવસ સુધી ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનો ફૂંકાવાની કરવામાં આવેલી આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ સંભવિત કુદરતી આફતને ધ્યાનમાં રાખીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓ અને શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા કચ્છ જિલ્લા સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને અગરિયા હિતરક્ષક મંચને પત્ર લખીને તાકીદ કરવામાં આવી છે કે મીઠાના કારખાનાઓમાં કાર્યરત તમામ અગરિયાઓ અને કામદારોના જાનમાલની સુરક્ષા માટે સ્થાનિક વહીવટી તંત્રની સૂચના મુજબ તેઓને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવામાં આવે. હવામાન વિભાગની આગાહી અમલમાં રહે ત્યાં સુધી અગરિયાઓને સોલ્ટ વર્કર્સ કે અગરોમાં પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વધુમાં જે અગરિયાઓએ અગરોમાં સોલાર પંપ લગાવેલા છે તેમને આ આગાહીથી વાકેફ કરી પંપને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તો નુકસાન ન થાય તે રીતે તકેદારી રાખવા જણાવાયું છે. સાથે જ મીઠાના એકમોને નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર મીઠાનો જથ્થો અગરોમાંથી ઉપાડી લેવા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે. અગરિયા સંગઠનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ શ્રમિકો સુધી આ સરકારી સૂચનાઓ પહોંચાડે અને સમયાંતરે જાહેર થતી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે.